નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલીના એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત રાજ્ય, જિલ્લા, તાલુકા અને નગર સ્તરના હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો। જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાજેતરના બરોડા ડેરીની ચૂંટણીમાં વિજયી બનેલા ડિરેક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોને સક્રિય બનવા પર ખાસ ભાર મુકાયો હતો। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયારી તેજ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક મંડળના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને દેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું। ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે। આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું છે। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।